ગાંધીનગરમાં ટેટ 1 પાસ ઉમેદવારોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે સૂત્રોચ્ચાર। પોલીસે ઢીંગાટોળી કરી ડિટેન કર્યા। ઓછામાં ઓછી 10,000ની ભરતી કરવામાં આવે। પ્રજ્ઞેશે જણાવ્યું છે કે હું ધોરણ 1 થી 5 ટેટ પાસ ઉમેદવાર છું। અમે છેલ્લા 10 વર્ષથી સૌથી મોટી ભરતી આવે તેની રાહ જોઈ રહ્યા છે। અત્યારે 21,000ની જગ્યા ખાલી છે, તેની સામે માત્ર 5,000 ભરતીની જાહેરાત કરાઈ છે। ત્યારે તમામ ઉમેદવારોની માંગ છે કે ઓછામાં ઓછી 10,000 થી 12,000 ભરતી કરવામાં આવે। અહેવાલ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, ગાંધીનગર। માટે અમારા હકની લડાઈ માટે માત્ર અમે સરકાર સમક્ષ રજૂઆત કરવા આવ્યા હતા અને અમે રજૂઆત કરવા પહોંચ્યા એ પહેલા પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે। તો અમારી ભરતી વધારો માત્ર 5,000 જ જગ્યાઓ આપી છે, એની સામે અમારે 50% જગ્યાઓ વધારી અમને ન્યાય આપો। ઉંમરને ઉંમરે ઉભેલા ઉમેદવારો છે આ બધા। અમે नमस्कार, मैं टेट 1 पास उम्मीदवार जिग्नेश होवैया। कई सालों से तकरीबन 2011 से आज तक कक्षा 1 से 5 तक सिर्फ और सिर्फ 7,000 शिक्षकों की भर्ती की है। अब आज की तारीख पे 21,354 की जगह खाली है। तो मेरी विनती है सरकार से कि वो जो अभी वो खाली जगह है उसमें से 50% वो जगह की पूर्ति कीजिए और हमें न्याय दे, क्योंकि नमस्कार, હું છું નરેન્દ્રસિંહ ડાભી, ખેડા જિલ્લામાંથી। તો અમારી સરકાર સમક્ષ એક માગણી છે કે 2011 થી 2024 સુધી અત્યાર સુધી સરકારે ધોરણ 1 થી 5માં પીટીસીવાળાની ફક્ત 7,889 ભરતી કરી છે। તો અમારી મુખ્ય માંગ અત્યારે સાહેબને એ જ છે કે 1 થી 5ની અંદર 21,354 જેટલી ખૂબ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હોય તો અમારી ફક્ત 5,000ની જગ્યાએ થોડી જગ્યામાં વધારો કરે। 50% અમે જગ્યાઓ માગીએ છીએ। અમારી મુખ્ય માગણી ફક્ત એટલી જ છે। નમસ્કાર, હું ટેટ 1 ઉમેદવાર। આજે અમે અમારી રજૂઆત લઈને આવ્યા હતા કે અમારે 1 થી 5 ધોરણમાં ભરતીમાં જે 5,000ની તમે જગ્યા આપી છે એની જગ્યાએ અમને 50% જે ખાલી જગ્યા છે અત્યારે હાલમાં ઓછામાં ઓછી 21,000 જેટલી જગ્યા ખાલી છે અને 31/5 બીજા 1,800 જેટલા શિક્ષકો રિટાયર થવાના છે, બરાબર। તો એ હિસાબે જોવા જઈએ તો 23,000 જેટલી જગ્યાઓ ખાલી પડવાની છે। તો 23,000ની સામે અમે ફક્ત અમને ભરતી માત્ર 5,000ની જ આપી છે। તો શું અમે 50% તો માગી શકીએ ને? 6 થી 12 ધોરણ સુધીમાં દરેક ધોરણોમાં 6 થી 8માં 9 થી 12માં બધી જ જગ્યાએ ઓછામાં ઓછી 50 થી 70% તમે ભરતી આપી છે। તો અમે શું અમારા પ્રત્યે કેમ ભેદભાવ છે? અમે અમારી એ જ રજૂઆત માટે આવ્યા છીએ કે અમને ઓછામાં ઓછી 50% ભરતી આપો। અને અમે હવે આંદોલન કરીને થાકી ગયા છે। અમે ઓછામાં ઓછું 8મી કે 9મી વાર આંદોલન કરવા આવ્યા છે। અમે ભવિષ્યના શિક્ષકો છીએ, નહીં કે આંદોલનકારી।